હાસોડ તાલુકાની સાહોલ પ્રાથમિક શાળા ખાતે વિદ્યાર્થીઓમાં લોકશાહીના મૂલ્યો, નેતૃત્વના ગુણો અને જવાબદારીની ભાવના વિકસે તેવા ઉમદા હેતુ સાથે બાળ સંસદની ચૂંટણીનું શાનદાર આયોજન કરવામાં આવ્યું હતું. આજના ડિજિટલ યુગ સાથે કદમ મિલાવીને શાળા દ્વારા આ ચૂંટણી પરંપરાગત બેલેટ પેપરના બદલે આધુનિક EVM વોટિંગ એપ્લિકેશનના માધ્યમથી યોજવામાં આવી હતી, જે સમગ્ર પંથકમાં આકર્ષણનું કેન્દ્ર બની હતી. શાળાના આચાર્ય નિલેશભાઈ સોલંકી તેમજ સમગ્ર શાળા પરિવારના માર્ગદર્શન હેઠળ યોજાયેલી આ ચૂંટણીમાં વિદ્યાર્થીઓએ દેશની વાસ્તવિક ઇલેક્ટ્રોનિક મતદાન પદ્ધતિનો પ્રત્યક્ષ અનુભવ કર્યો હતો. ચૂંટણી પૂર્વે ઉમેદવાર બનેલા વિદ્યાર્થીઓએ શાળાના વિકાસ માટે પોતાના વિચારો, આયોજન અને વિવિધ કાર્યક્રમો રજૂ કરીને જોરશોરથી પ્રચાર કર્યો હતો. મતદાનના દિવસે વિદ્યાર્થીઓમાં ભારે ઉત્સાહપૂર્વક લાઇનમાં ઊભા રહી ડિજિટલ EVM એપ દ્વારા પોતાના મતાધિકારનો ઉપયોગ કર્યો હતો. સમગ્ર મતદાન પ્રક્રિયા અત્યંત પારદર્શક, નિષ્પક્ષ અને શાંતિપૂર્ણ વાતાવરણમાં સંપન્ન થઈ હતી. શાળાના શિક્ષકગણની દેખરેખ હેઠળ સમગ્ર ચૂંટણી પ્રક્રિયાનું સુચારુ સંચાલન કરવામાં આવ્યું હતું. આ અનોખા આયોજન બદલ શાળાના આચાર્યશ્રીએ ચૂંટણીમાં ભાગ લેનાર તમામ વિજેતા ઉમેદવારો અને મતદાતા વિદ્યાર્થીઓને અભિનંદન પાઠવી ઉજ્જવળ ભવિષ્યની શુભેચ્છાઓ આપી હતી. આ પ્રસંગે બાળકોને લોકશાહીની મૂળભૂત સિદ્ધાંતો, મતદાનનું મહત્ત્વ અને એક જવાબદાર નાગરિક તરીકેની ફરજો વિશે વિસ્તૃત માર્ગદર્શન પૂરું પાડવામાં આવ્યું હતું. શાળાની આ પ્રવૃત્તિને વાલી અને શિક્ષક જગતમાં વ્યાપક આવકાર મળ્યો છે.